આખી ડુંગળીનું શાક તો ફ્રેન્ડ્સ 100 વાર બનાવ્યું હશે, પણ એકવાર આ રીતે ડુંગળી મોહનથાળનું શાક બનાવી જોજો. આ ઠંડીમાં ખાવાની તો કાંઈક મજા જ અલગ આવશે. તો તેના માટે આપણે અહીંયા નાની સાઇઝની ડુંગળી આવે ને તે લીધેલી છે, અને સાથે જ આપણે મોહનથાળ લીધો છે. સાથે આખા કાજુ કિસમિસ, પાપડી ગાંઠિયાનો પાવડર, સિંગદાણા અને કાજુનો પાવડર કરીને આપણે લીધેલો છે. અને મોહનથાળ છે તેને આપણે આ રીતે ક્રશ કરી દેવાનો છે. મોહનથાળ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો. શાકના વઘાર માટે આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે આખું જીરું અને સૂકા ગરમ મસાલા ઉમેરી દઈશું. સાથે મીઠો લીમડો પણ ઉમેરી દઈશું. અને આપણે જે ઝીણી સમારેલી ડુંગળી હતી તે ઉમેરીને સારી રીતે ડુંગળીને આપણે ફ્રાય કરી લેવાની છે. હવે આપણે હિંગ અને ડુંગળી ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. ડુંગળી આ રીતે સરસ થઈ જાય ને સોફ્ટ, પછી તેની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને તે થઈ જાય પછી આપણે લીલું લસણ ઉમેરવાનું છે. આ સબ્જીની અંદર લીલું લસણ ભરપૂર માત્રામાં ઉમેરવાનું છે, જેથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. લસણ સારી રીતે સતળા જાય ને પણ ટમેટાની પ્યુરી ઉમેરી દેવાની. સાથે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સારી રીતે ટમેટાને થવા દઈશું. ટમેટા થઈ જાય પછી તેની અંદર આપણે ગ્રેવીમાં જેટલું પાણી જોઈએ એટલું ઉમેરી દેવાનું છે. અને એક બોઇલ આવી જાય પછી આપણે મોહનથાળવાળું બધું મિશ્રણ હતા પાવડર ફોર્મમાં તે ઉમેરી દઈશું. અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો 10 મિનિટમાં તમે જોઈ શકો છો બધું તેલ અલગ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે ગરમ મસાલો, ધાણા જીરું અને લીલા ધાણા ઉમેરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ડુંગળી મોહનથાળનું શાક. એકવાર આ રીતે સબ્જી જરૂરથી ટ્રાય કરજો. બાજરાના રોટલા સાથે આ ઠંડીની સિઝનમાં આ સબ્જી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરજો.